હેલો મિત્રો, તો આજે આપણે જવાનું હતું માંડવે. ઓલરેડી થઈ ગયા હતા લેટ, અને માંડવે જવાનું હતું. એ ગામ આપણા ગામથી 50 કિલોમીટર જેવું દૂર હતું. પછી આપણે ગાડીનું મારી દીધું લીવર અને સીધા ચોટીલા જઈને પાછો વિડીયો કર્યો ચાલુ. પછી આપણે માંડવે પહોંચ્યા એટલે તરત આપણને લાગી ભૂખ, એટલે આપણે લઈ લીધી પ્રસાદી, ચણા, લાડવા, ખીચડી ને ગાંઠિયા. મજા આવી ગઈ ભણો. પછી ઘડી કેમ તો હાલો ડાકલા સાંભળી લે. પછી ડાકલા સાંભળવાની બહુ મજા આવી. તો મેં કીધું રાજુભાઈ હાલો તો એક વાર આપણે કીધું વરાઈ આવશું. પછી અમે લેવા વહી ગયા છૂટા. પછી ગયા રાજુભાઈ ઉડાડ્યા પૈસા, અને પછી ગયા આપણે. તો આપણો વિડીયો આવે છે કે નહીં ભાઈ હવે. અને હા મિત્રો, તમે કયા ગામથી છો વિડીયોમાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, એટલે અમને પણ ખબર પડે કે અમારો વિડીયો કયા કયા ગામ સુધી પહોંચે છે. પછી મિત્રો આપણને પૈસા ઉડાડવાની મોજ પડી ગઈ, અને ડાકલા તો બહુ મસ્ત વાગતા હતા. અને અમે પાછું માતાજીના ડાકલા સાંભળવાની કોને ન મજા આવે યાર. પછી ત્યાંથી 11-12 વાગી ગયા, એટલે અમે પાછા ઘરે નીકળવા પાછા રવાના થઈ ગયા હતા. રાજુભાઈ 50-50નો વરસાદ કરી નાખ્યો, જો કાંઈ ઘટે છે. તો પછી યાર કેવી મજા આવતી હશે, હવે તમે ખાલી ફિલિંગ કરો, વિચારો હાલો. પછી આપણને થોડીક ભૂખ લાગી હતી, એટલે આપણે ચોટીલામાં પાછો નાસ્તો કરવા આવી ગયા હતા. અને આ જગ્યા કઈ છે, ક્યાંનો નાસ્તો છે, તમને ખબર હોય તો કોમેન્ટ કરો ચાલો. પછી મયુરભાઈ અમે જો સામે જય ચાવણમાં ચાવણમાંના દર્શન કરી લો ચાલો. પછી ગોલા નાસ્તો બાસ્તો કર્યો, મહેશભાઈ પીધી ચા, અને પાછા અમે આવી આવ્યા થાનગઢ. પછી થાનગઢમાં આવીને તરત અમને એમ થયું લાવો હવે ખાવી ગોલા, એટલે અમે ખોડિયારના ખાધા ગોલા. ચાલો મિત્રો, બાય.